डिस्ट्रिक्ट गवर्नर लायन दीपक सुराणा द्वारा आज वडाप्रधान नरेंद्रभाई मोदीजीના જન્મદિવસ નિમિત્તે વોટર પ્યોરિફાયર એક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સુરાણાના નેતૃત્વ હેઠળ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે આજે ભવ્ય સેવા મહોત્સવ યોજાયો છે. 50 લાખના ખર્ચે 100 શાળાઓમાં વોટર પ્યોરિફાયર અને વોટર કુલર સ્થાપિત કરવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. પ્રથમ તબક્કામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ 5 યુનિટના હસ્તાક્ષરણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ વડોદરાના હજારો વિદ્યાર્થીઓને શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી ઉપલબ્ધ થશે. પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને ખૂબ જ એક મિત્ર ભાવથી જે કાયમ બને છે એવા મિત્ર નિશિતભાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન અંજનાબેન, શાસનાધિકારી વિપુલભાઈ, મિનેશભાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સર્વે સભ્યો, ખાસ અમારા લાયન્સમાંથી અહીંયા ઉપસ્થિત પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શશિકાંતભાઈ, વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હરીશભાઈ, પાસ્ટ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન પરિમલભાઈ, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંજીવભાઈ, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર કૃષ્ણકાંતભાઈ, અમારા કેબિનેટ સેક્રેટરી આશિષભાઈ, જેમણે આ સમગ્ર કાર્યક્રમનું કોર્ડિનેશન કર્યું એવા અમારા કેબિનેટ સેક્રેટરી પરેશભાઈ. સહકાર વગર કોઈ પણ પ્રોજેક્ટ દાતાઓ જેમના વગર આખો પ્રોજેક્ટ અશક્ય હોય છે, એવા ખાસ જેમને આજના હવે લગભગ 100 વોટર કુલર અને વોટર પ્યુરિફાયર અમારું જ્યારે 3 ઓગસ્ટ અમારા આંતરરાષ્ટ્રીય પ્રમુખ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનું અમારું આ ડિસ્ટ્રિક્ટનું ઇન્સ્ટોલેશન માટે આવ્યા હતા અને એ વખતે પણ નિશિતભાઈ હાજર હતા. તે વખતે અમે એમના હાજરીમાં 100 વોટર પ્યુરિફાયર અને 100 વોટર કુલરનું એક પ્રોજેક્ટનું અમે ઉદ્ઘાટન કર્યું હતું, એક જાહેર કર્યું હતું અને એનું ઉદ્ઘાટનનું કાર્યક્રમ આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમના 75મા જન્મદિવસ પર આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રાંગણમાં થઈ રહ્યું છે. તો એમાં આજના આ વોટર કુલરના જે ખાસ દાતાઓ છે, લાયન્સ ક્લબ સનશાઇન એવા દક્ષાબેન, લાયન્સ ક્લબ કાન્હા એવા પ્રજ્ઞાબેન અને ગોવિંદભાઈ, લાયન્સ ક્લબ લાલબાગમાંથી અમારા કમલેશભાઈ, લાયન્સ ક્લબ કારેલીબાગમાંથી કોટેચાજી ને આરતીબેન અને 2 વોટર કુલર અમે ઓલરેડી આપી ચૂક્યા છે એવા લાયન્સ ક્લબ ત્રિનેત્રીમાંથી સરોજજી ગોયલ અને આરતીજી, સર્વે દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન. આજે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો 75મો જન્મદિવસ છે અને ફક્ત ભારત જ નહીં સમગ્ર વિશ્વ આપણા જન્મદિવસને એક વિશ્વના મહાન નેતાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યું છે. ઘણા બધા કાર્યક્રમ અમારા લાયન્સ ક્લબના માધ્યમથી થઈ રહ્યા છે. અમારી બધી જ ક્લબો કોઈ બ્લડ ડોનેશન કેમ્પનું કામ કરી રહ્યું છે, કોઈ અનાજ કીટ વિતરણનું કામ કરી રહ્યું છે, આજે કોઈ ટીબી કીટ વિતરણનું કાર્ય કરી રહ્યું છે, CPR ટ્રેનિંગ છે, વોકેશનલ ટ્રેનિંગ છે. એવા ઘણા બધા સેવાકીય પ્રોજેક્ટ લગભગ 50થી વધુ ક્લબો અલગ અલગ પ્રોજેક્ટ આજે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના ઉપલક્ષમાં કરી રહ્યું છે. એક અમારું પ્રોજેક્ટ હતું પીસ પોસ્ટર. નાના વિદ્યાર્થીઓ જે હોય 11 થી 13 વર્ષના વિદ્યાર્થીઓ જે આવનાર ભવિષ્ય છે એ શાંતિ વિશે વિચારવાનું શરૂ કરે અને એના માટે પીસ પોસ્ટરનું એક કોન્સેપ્ટ અને 11 થી 13 વર્ષના બાળકો માટે અમે સમગ્ર વડોદરાની અલગ અલગ શાળાઓની અંદર આ પીસ પોસ્ટરનું આયોજન કર્યું છે. લગભગ 5000 વિદ્યાર્થીઓનું એ પીસ પોસ્ટરનું આયોજન થઈ ગયું છે. પણ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતભાઈની સાથે મળીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે 100 સ્કૂલ્સ છે એના જે લગભગ 5000 વિદ્યાર્થીઓ છે એમનામાં આ એક પીસ પોસ્ટર કોમ્પિટિશનનું આયોજન આજે અમે ઉદ્ઘાટિત કરવા જઈ રહ્યા છે અને પીસ પોસ્ટર કોમ્પિટિશન વર્લ્ડ વાઇડ પર લાયન્સ ક્લબના માધ્યમથી થાય છે, જેનું પ્રથમ ઇનામ $25,000 છે. તો એ એક મોટું પ્રોજેક્ટ આજે અમે ઉદ્ઘાટિત કરી રહ્યા છે. પણ એના કરતાં પણ એક વિશેષ પ્રોજેક્ટ 100 સ્કૂલોની અંદર વોટર પ્યુરિફાયર અને વોટર કુલર લગભગ 50,000નું એક કુલર વોટર પ્યુરિફાયરનો ખર્ચો આવે છે. એવા 50 લાખના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અમે આજે અહીંયા કરી રહ્યા છે. એમાં અમને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના
ચેરમેન શ્રી નિશિતભાઈનો ખૂબ સાથ અને સહકાર મળ્યો છે. જ્યારે સમાજ, સામાજિક સંસ્થાઓ અમારી જેવી અને પ્રશાસન ભેગા થઈને કંઈ કામ કરે તો અમે સમાજ માટે વધુ સારું કાર્ય કરી શકીએ. આજે અમે અહીંયા 7 વોટર કુલર અને વોટર પ્યુરિફાયર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અલગ અલગ સ્કૂલ્સમાં, ફતેહગંજમાં, નવાપુરામાં, એવી અલગ અલગ અકોટામાં એવી 7 શાળાઓની અંદર અમે એસ્ટાબ્લિશ કરી રહ્યા છે. તેમાં ફક્ત વોટર પ્યુરિફાયર અને વોટર કુલર જ નહીં, ત્યાં જો વોટર ટેન્કની જરૂર હશે, જ્યાં પ્લમ્બિંગની જરૂર હશે, આખું યુનિટ અમે એસ્ટાબ્લિશ કરીને આપીશું. અને એની સાથે સાથે અમારી ક્લબો જે છે એ એની જવાબદારી પણ લેશે. 1 વર્ષ પછી પણ એમાં કંઈ મેન્ટેનન્સની જરૂર આવશે તો એ પણ અમે કરશે. એ પ્રોજેક્ટનું અમે આજે અહીંયા ઉદ્ઘાટન કરી રહ્યા છે. ખાસ હું આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મારા ખાસ મિત્ર નિશિતભાઈનો પણ હું ઋણ સ્વીકાર કરું છું કે એમને તરત જ જ્યાં અમારી એક ફોર્માલિટીની જરૂર હોય, કેમ કે જ્યારે શિક્ષણ સમિતિ છે એક બધું પ્રોસિજર રહેતું હોય તો એ એક જ દિવસમાં, 2 દિવસમાં આખી પ્રોસિજર એમને પતાવીને એ એક આગળ કેવી રીતે કાર્યને આગળ વધારી શકીએ એવું એમનું એક કાયમ મંતવ્ય હોય છે. હું એમનું પણ ઋણ સ્વીકાર કરું છું. અમારા જે ડોનર આમાં જોડાયા છે એમનું પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજરોજ આપ સર્વને ખબર છે એમ ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ, ને આ જન્મદિવસના દિવસે સેવા સપ્તાહના કાર્યમાં લાયન્સ ક્લબ અમારી જોડે જોડાઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા બાળકો માટે ખૂબ સારા કાર્ય કરી રહ્યું છે. ત્યારે આજે ફરી એકવાર લાયન્સ ક્લબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સાથે જોડાઈ અને વોટર પ્યુરિફાયર અને વોટર કુલર આમ બે વસ્તુની એક સાથે ભેટ આપી રહ્યા છે. ત્યારે હું લાયન્સ ક્લબના અમારા આદરણીય મિત્ર સુરાના સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને એમની સાથે સાથે લાયન્સના દરેક જે ડોનરો છે, જે દાતાઓ અલગ અલગ સ્કૂલમાં અલગ અલગ વોટર કુલર વોટર પ્યુરિફાયર આપી રહ્યા છે, એમને પણ આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવા સારા કાર્ય, એ સમાજ ઉપયોગી કાર્ય, એ જ કાર્ય કરવા માટેનું માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને જે સૂચવ્યું છે એ સેવા પખવાડિયાની અંદર આ સારા કાર્ય થાય. અને આ સારા કાર્યમાં આજે જે લાયન્સ ક્લબે અમને સહકાર આપ્યો છે એના માટે લાયન્સ ક્લબનો ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અમે સૌ એકત્રિત થયા છે. આજે સુંદર મજાનો એવો ખૂબ ઓસ્પિશિયસ ઐતિહાસિક દિવસ, ગૌરવનો દિવસ, આનંદનો દિવસ કહી શકાય કે આપણા વડાપ્રધાન જો જ્યારે જન્મદિવસ હોય તો બોલતા બોલતા લાગણીથી ભીંજાઈ જવાય છે પહેલાં તો. અને આજે મને અહીં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એક સેતુ બનવાનો મોકો મળ્યો છે. હંમેશા ઘણા વર્ષોથી હું શિક્ષણવિદ તરીકે કાર્ય કરતી રહી છું. એજ્યુકેશન ઇઝ ધ માસ્ટર કી ફોર ધ ઓપનિંગ ધ ગોલ્ડન ડોર ફોર ધ ફ્રીડમ. હંમેશા જ શિક્ષણ જગતમાં યોગદાન આપતી રહી છું. શિક્ષણ એક એવું દાન છે કે જેનાથી મોટું દાન ન હોઈ શકે. અને આજે મને એક સેતુ એટલે કે હું એક બ્રિજ બનીને આજે આવી છું અહીંયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય તરીકે, એટલે કે મેમ્બર નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક સંનિષ્ઠ કાર્યકર્તા અને કેબિનેટ મેમ્બર ઓફ લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ, એ બંને વચ્ચે મને સેતુ બનવાનો મોકો મળ્યો છે. અને 101 સ્કૂલ સાથે હું એ લોકોની સાથે કામ કરવા જઈ રહી છું. આજે અમે આજના ખૂબ સુંદર પ્રસંગે જ્યારે લાયન્સ ક્લબ 101 સ્કૂલમાં વોટર કુલર અને આરો આપી રહી છું, અને જ્યારે મને આટલો સુંદર સેતુ એટલે કે સેવાના ભાગમાં એક ઉજવણીના રૂપે જ્યારે હું અભિન્ન અંગ બનું છું, ત્યારે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું. અહીંથી જ અમે 101 વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં પીસ પોસ્ટરનું આયોજન કરી રહ્યા છે. એટલે કે ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન. ડ્રોઈંગ કોમ્પિટિશન હંમેશા ઇમેજનરી પાવર, કલ્પના શક્તિને આકાર આપે છે, ક્રિએટિવિટીને આકાર આપે છે. એવી જ રીતે ઘણી બધી અલગ અલગ પ્રવૃત્તિઓ પણ અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલો અને એની સાથે ઘણી બધી એક્ટિવિટી લાયન્સ ક્લબ સાથે ક્લબ કરીને એક મોટા પાયે કરી રહ્યા છે. સેવાનો આ સુંદર મજાનો અભિગમ સાથે ભારત માતાની જય અને જન્મદિનની અહીંથી જ આ સુંદર મજાના પ્લેટફોર્મ પરથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ 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 શુભેચ્છા. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. નમસ્કાર. હું આ પ્રોજેક્ટની કોઓર્ડિનેટર તરીકે કામ કરી રહી છું અત્યારે. આઈ એમ નિશા ઠક્કર, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ઓફ NPSS, between NPSS and Lions Club International.